Hello friends, welcome to the online education. This is the subject C501 Industrial Chemistry and Inorganic Chemistry, and this is the unit number 2 cement. Okay, તો ફ્રેન્ડ્સ આપણે પાછળના લેક્ચરમાં સિમેન્ટના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. હવે આજે આપણે લેક્ચર નંબર 2માં રો મટીરિયલ્સ ઓફ સિમેન્ટ વિશે અભ્યાસ કરીશું. બરાબર છે? તો વોટ ઇઝ ધ રો મટીરિયલ ઓફ ધ સિમેન્ટ? આપણે કયા પ્રકારના રો મટીરિયલનો સિમેન્ટના પ્રોડક્શનમાં ઉપયોગ કરી શકીએ એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો કે ધ એસેન્શિયલ રો મટીરિયલ્સ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ સિમેન્ટ આર લાઇમસ્ટોન એન્ડ ક્લે. બરાબર છે. હવે એસેન્શિયલ રો મટીરિયલ એટલે કે કેવા? તો કે સિમેન્ટના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં, એના પ્રોડક્શનમાં ખૂબ જ જરૂરી એવા રો મટીરિયલનો આપણે ઉપયોગ કરીએ તો એના મુખ્ય ઘટકો અને મુખ્ય જરૂરિયાત ધરાવતા રો મટીરિયલ કયા છે? તો કે લાઇમસ્ટોન. એક છે લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર, અને ક્લે. ક્લે એટલે શું? તો કે માટી. બરાબર. તો સિમેન્ટના પ્રોડક્શનમાં સૌથી વધુ જરૂરી એવા મુખ્ય ઘટકો કયા છે? તો કે બે, લાઇમસ્ટોન એન્ડ ક્લે. લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર અને ક્લે એટલે કે માટી. Which is supply all the four principal ingredients: calcium oxide, alumina, SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ અને Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ. બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ ઓબ્ટેન ફ્રોમ લાઇમસ્ટોન. હવે કેલ્શિયમ ઓક્સાઇડ ને આયર્ન ઓક્સાઇડ કેવા છે? તો કે એ લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થરમાંથી મળી જશે. અને વિચ ઇઝ સિલિકા એન્ડ એલ્યુમિના આર ઓબ્ટેન ફ્રોમ ધ ક્લે. હવે સિલિકા એટલે કે SiO2 અને એને બીજું નામ છે એનું સિલિકોન ડાયોક્સાઇડ. બરાબર, અથવા તો સિલિકેટ ડાયોક્સાઇડ. અને એ ક્યાંથી મળશે? તો કે એ આપણને માટીમાંથી મળશે. હવે આ આપણા મુખ્ય ઘટકો થયા. કયા? તો કે આ ચારેય આપણા મુખ્ય ઘટકો છે જે આપણને અલગ અલગ વસ્તુમાંથી મળશે. હવે કેલ્શિયમ ઓક્સાઇડ ને આયર્ન ઓક્સાઇડ બે છે એ કેમાંથી મળશે? તો કે ચૂનાના પથ્થરમાંથી મળશે. અને સિલિકા અને એલ્યુમિના આપણને કેમાંથી મળશે? તો કે આપણને માટીની અંદરથી મળશે. તો સિમેન્ટના મુખ્ય ઘટકો એસેન્શિયલ એટલે કે ખૂબ જ મહત્વના ઘટકો કયા થયા? તો કે બે થયા. કયા? તો કે લાઇમસ્ટોન એન્ડ ક્લે. લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર અને ક્લે એટલે કે માટી. હવે એ મુખ્ય બે ઘટકોની અંદર બે અલગ અલગ ચાર ઇન્ગ્રીડિયન્ટ્સ રહેલા છે. એટલે કે મુખ્ય બે ઘટકની અંદર અલગ અલગ ચાર ઇન્ગ્રીડિયન્ટ્સ રહેલા છે. એ કયા? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ, એલ્યુમિના, સિલિકા એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ અને Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ. બરાબર, આ રીતે રહેલા છે. હવે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ અથવા તો ફેરિક ઓક્સાઇડ આપણને કેમાંથી મળશે? તો કે લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થરમાંથી. અને સિલિકા અને એલ્યુમિના આપણને ક્યાંથી મળશે? તો કે માટીની અંદરથી. બરાબર છે. હવે આગળ વધીએ આપણે. The raw material included a calcareous material such as limestone containing a 65 to 80% calcium carbonate. હવે કેલ્શિયસ મટીરિયલ એટલે કેવા? તો કે કેલ્શિયમ ધરાવતા મટીરિયલ. એમાં આપણને કયું નામ આવ્યું પહેલું? તો કે લાઇમસ્ટોન. ચૂનાના પથ્થરની અંદર 65 થી 80% સુધી કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ રહેલું છે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કયો? તો કે કેલ્શિયમ કાર્બોનેટ સ્લજ સ્ટોક એન્ડ આલ્કલી વેસ્ટ વિચ કન્ટેન્સ પ્રેસિપિટેટેડ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. હવે કેલ્શિયમ કાર્બોનેટનો યુઝ ક્યાં થાય છે? તો કે આપણે જે શિક્ષકો ચોક વાપરે છે એ શેનો બનેલો હોય છે? એ પણ કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો છે. અને આલ્કલી વેસ્ટનું જે બને છે અને પ્રેસિપિટેટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ, જેની અંદર કેલ્શિયમ કાર્બોનેટના પીપીટી મળે એવા પ્રકારના કેલ્શિયમ કાર્બોનેટના પથ્થરને આપણે શું કહીએ છીએ? તો કે લાઇમસ્ટોન કહે છે. અને લાઇમસ્ટોનની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું પ્રમાણ રહેલું હોય? તો કે 65 થી 80% સુધી એની અંદર એનું પ્રમાણ રહેલું હોય છે. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે કે સિલિસિયસ ઓર આર્જેલિયસ મટીરિયલ્સ વિચ સપ્લાય સિલિકા, આયર્ન ઓક્સાઇડ, એલ્યુમિના. હવે એ આપણને શેમાંથી મળશે? તો કે સિલિસિયસ અને આર્જેલિયસ મટીરિયલ એ આપણને શેમાંથી મળશે? તો કે સિલિકા, આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિના. બરાબર છે. એ આપણને ત્રણ મળે છે. એ શેમાંથી મળશે? તો કે માટીની અંદર. આપણે અગાઉ પણ કીધું કે સિલિકા અને એલ્યુમિના શેમાંથી મળે? તો કે માટીની અંદરથી. એના મુખ્ય ત્રણ ઘટકો કયા કીધા છે? તો કે સિલિકા, આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિના, Al2O3. ધીસ ઇન્ક્લુડ ક્લે એટલે કે માટીમાંથી મળે છે. જેમ મુજબ કીધું મને બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ એટલે કે ફર્નેસની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ વધીએ. સિલિસિયસ સ્ટોન્સ. સિલિસિયસ સ્ટોન્સ સેલ એન્ડ ધીસ મટીરિયલ્સ શુડ હેવ 2.5 to 4 times more than silica than alumina. એ 2.5 થી 4 ગણા જેટલા વધારે હોય છે મોર ઓફ સિલિકા ધેન એલ્યુમિના. એટલે કે સિલિકાનું પ્રમાણ એલ્યુમિના કરતાં 2.5 થી 4 ગણું વધારે હોય છે. બરાબર છે. જે અહીંયા આપણને નીચે મુજબ દર્શાવ્યું છે કે 2.5 થી 4 ગણું એનું પ્રમાણ વધારે હોય છે. હવે આગળ વધીએ આપણે.
એના અલગ અલગ પ્રમાણ મુજબ એના આપણને કોષ્ટક આપેલું છે કે ધ રિલેટિવ પ્રોપોર્શન ઓફ રો મટીરિયલ મસ્ટ બી સચ ધેટ ધ એનાલિસિસ ઓફ ધ ફાઇનલ સિમેન્ટ ફોલ્સ વિથિન ધ ફોલોઈંગ લિમિટ. હવે અલગ અલગ લિમિટ પ્રમાણે અલગ અલગ રીતે આપણે સિમેન્ટ બનાવી શકીએ. એનું જે ઇન્ગ્રીડિયન્ટ્સ, એની લિમિટ અને એની એવરેજ આપેલી છે જે આપણે હવે જોઈશું. લાઇમ એટલે કે ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, એમાં એની લિમિટ કેટલી છે તો કે 58 થી 65%, અને એની એવરેજ કેટલી છે તો કે 61.5%. બરાબર છે. પછી આવશે બીજું સિલિકા, SiO2, એમાં એની લિમિટ કેટલી છે તો કે 20 થી 25% એનું પ્રમાણ હશે, અને એવરેજ કેટલી રાખી હતી તો કે 22.5%. હવે એલ્યુમિનિયમનું પ્રમાણ આપણે જોઈએ, Al2O3, એનું પ્રમાણે એના પ્રોડક્શનમાં કેટલું હોય તો કે 4 થી 11%, અને એની એવરેજ આપણે કેટલી રાખી શકીએ તો અંદાજે આપણે 7.5% રાખીએ તો એના પ્રોડક્શનમાં આપણે ઇઝીલી આપણે એનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ. બરાબર, એનું પ્રોડક્શન કરીએ કે ચોથું કયું છે તો કે આયર્ન ઓક્સાઇડ, Fe2O3. હવે એનું લિમિટ કેટલી છે તો કે 0 થી 4%, અંદાજે આપણે એની એવરેજ કેટલું રાખી શકીએ તો કે 2%. બરાબર છે. પછી આવે છે મેગ્નેશિયા એટલે કે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ એને કહીએ છીએ, મેગ્નેશિયમ પણ કહેવાય. હવે એની લિમિટ આપણે કેટલી રાખી શકીએ તો કે 0 થી 4% એના પ્રોડક્શનમાં વાપરવાનું હોય, અંદાજે આપણે કેટલું વપરાય તો કે 2%. પછી કે સલ્ફર ટ્રાયોક્સાઇડ, બરાબર, SO3. હવે એનું પ્રમાણ કેટલું હોય તો કે 0.1 થી 75% સુધી હોય, સોરી 7.5% સુધી. આપણે એને કેટલો યુઝ કરી શકીએ તો કે 1% જેટલો યુઝ એને કરી શકીએ. આલ્કલી Na2O અને K2O એટલે કે પોટેશિયમ ઓક્સાઇડ અથવા તો સોડિયમ ઓક્સાઇડ, એ 0 થી 3% જેટલું આપણે લિમિટ એની હોય. આપણે એને કેટલો યુઝ કરીએ કે 1.5% જેટલી એવરેજ આપણે એને ઉપયોગ કરીએ તો એ પ્રમાણે આપણે એને એના રેશિયો પ્રમાણે આપણે સિમેન્ટનું પ્રોડક્શન કરીએ છીએ, એની સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ. ઓકે, તો આ થયું એના ઇન્ગ્રીડિયન્ટ્સ, એની લિમિટ્સ અને એની એવરેજ. આ જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે સિમેન્ટની અંદર વપરાય છે, એક છે લાઇમ, સિલિકા, એલ્યુમિના, આયર્ન ઓક્સાઇડ, મેગ્નેશિયા, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને આલ્કલી એટલે કે Na2O અને K2O. બરાબર છે. હવે એની લિમિટ એટલે કે એના અલગ અલગ પર્સન્ટેજની લિમિટ આપેલી છે કે આટલી લિમિટમાં તમારે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ રાખવાના હોય છે. આનાથી વધુ પ્રમાણમાં રાખો તો પછી સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કોસ્ટલી પણ બને છે અને શક્ય પણ ઘણી વખત નથી બનતું. અને એવરેજ આપેલી છે કે આટલું પ્રમાણ આપેલું છે તો એમાંથી આટલા પ્રમાણમાં આપણે આનો યુઝ કરીને આપણે ઇઝીલી એકદમ આપણા સરખા ભાવે પડે એ પ્રકારના સિમેન્ટનું આપણે મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ. ઓકે, હવે આગળ વધીએ. ધ રેશિયો ઓફ સિલિકા એલ્યુમિના ટુ બિટવીન 4 and 2.5. હવે જે આ રેશિયો ઓફ સિલિકા અને એલ્યુમિના છે એ કેટલા અંદર હોય છે તો કે જે રેશિયો છે સિલિકા અને એલ્યુમિનાનો એ 2.5 થી 4 વચ્ચેનો અંદાજે રહેલો હોય છે. વાઇલ ધેટ ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ, સિલિકા પ્લસ એલ્યુમિના પ્લસ ફેરિક ઓક્સાઇડ શુડ બી એઝ અ ક્લોઝ ટુ એઝ અ પોસિબલ. હવે સિલિકા, એલ્યુમિના અને ફેરિક ઓક્સાઇડ છે એ કેવું છે તો કે ક્લોઝ ટુ એઝ પોસિબલ. આપણે બેની નજીક એનો રેશિયો રાખીએ આ ત્રણેયનો, એટલે કે કેનો તો કે સિલિકા, એલ્યુમિના અને ફેરિક ઓક્સાઇડનો, એટલે આપણો જે સિમેન્ટનું પ્રોડક્શન છે ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. આગળ વધીએ. ઇફ ધ લાઇમ ઇઝ એબોવ મેક્સિમમ લિમિટ ધેન ઇટ ઇઝ લેફ્ટ અનકમ્બાઇન્ડ વિચ ક્રેક્સ ડ્યુરિંગ સેટિંગ. હવે જ્યારે લાઇમ ઇઝ એબોવ મેક્સિમમ લિમિટ એટલે કે ચૂનાના પથ્થરનું પ્રમાણ આપણે જો વધારે પ્રમાણમાં રાખવામાં આવે, મેક્સિમમ લિમિટ કરતાં વધારે રાખવામાં આવે તો શું થશે તો કે એ કમ્બાઇન નહીં થાય, એ જોઈન્ટ નહીં થાય, અને એના હિસાબે શું થશે વિચ ક્રેક્સ ડ્યુરિંગ સેટિંગ. સેટિંગ પ્રોસેસ દરમિયાન એ ટુકડા થઈ જશે, ક્રેક થઈ જશે, કેમ કે જો આપણે ચૂનાનું પ્રમાણ વધારીશું તો. અને બીજું કીધું છે ઇફ લાઇમ ઇઝ લેસ ધેન રિક્વાયર્ડ ધ રિઝલ્ટિંગ સિમેન્ટ ઇઝ વીક ઇન સ્ટ્રેન્થ. હવે શું કીધું છે ધ લાઇમ ઇઝ લેસ ધેન રિક્વાયર્ડ રિઝલ્ટિંગ સિમેન્ટ ઇઝ વીક ઇન સ્ટ્રેન્થ. એટલે કે જો ચૂનાના પથ્થરનું પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું રાખવામાં આવે તો શું થાય છે તો કે એ સિમેન્ટ એની સ્ટ્રેન્થમાં ખૂબ જ હલકો બનશે, નબળી ગુણવત્તાવાળો સિમેન્ટ બનશે. એટલે આપણે ચૂનાના પથ્થરનું પ્રમાણ કેટલું રાખવાનું કીધું છે તો બને ત્યાં સુધી 2 સુધીનું આપણે રાખવાનું હોય છે. હવે મેક્સિમમ લિમિટ એની 4 છે, 4 કરતાં વધુ થશે તો કેવો સિમેન્ટ બનશે તો કે એ અધવચ્ચે તૂટી જશે, ક્રેક થઈ જશે. બરાબર છે. કઈ પ્રોસેસમાં તો કે સેટિંગ પ્રોસેસ દરમિયાન જ. અને જો જરૂરિયાત કરતાં ઓછું રાખવામાં આવશે તો સિમેન્ટ કેવો બનશે તો કે એ સિમેન્ટ હલકી ગુણવત્તાવાળો બનશે. હવે આગળ જોઈએ. સિન્સ ટ્રાયકેલ્શિયમ સિલિકેટ ઇઝ ધ મોસ્ટ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ પ્રેઝન્ટ ઇન ધ સિમેન્ટ, ધ મોલેક્યુલર રેશિયો ઓફ CaO અને SiO2. બરાબર છે. હવે આપણે ટ્રાયકેલ્શિયમ સિલિકેટનો ઉપયોગ કરીએ છીએ, કેલ્શિયમ ઓક્સાઇડ અને સિલિકા મસ્ટ નોટ બી ગ્રેટર ધેન 3. હવે એનું પ્રમાણ કેટલું રાખવાનું કીધું છે તો કે મસ્ટ નોટ બી ગ્રેટર ધેન 3. 3 કરતાં આપણે વધારે એનું પ્રમાણ રાખવાનું થશે નહીં. એન્ડ એક્સેસ ઓફ અ ડાયકેલ્શિયમ સિલિકેટ ધીસ ઇન્ગ્રીડિયન્ટ્સ ધ સિમેન્ટ ઓન સેટિંગ. સિમેન્ટની સેટિંગ પ્રોસેસ દરમિયાન કેલ્શિયમ ઓક્સાઇડ અને સિલિકાનું પ્રમાણ 3 કરતાં વધારે રાખવાનું થશે નહીં.
the amount of a magnesium oxide should not exceed above 5%. બરાબર છે. હવે આમાં શું કીધું છે આપણને સૌ પ્રથમ, હવે આપણે આ પ્રોસેસ આખી છે એમાં અલગ અલગ આપણને પ્રમાણ આપવામાં આવ્યા છે. બરાબર કે આ પ્રોસેસની અંદર આપણે આનો પ્રમાણમાં આટલો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. હવે અલગ અલગ આપણને અહીંયા પ્રોસેસની અંદર આપણને કીધું છે કે ભાઈ આ રીતે આપણે આનો આ ઉપયોગ કરી શકીએ અને આ રીતે એનો આ ઉપયોગ કરી શકીએ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ ને સિલિકાનો રેશિયો આપણે કેવો કીધો તો કે 3 કરતાં વધારે રાખવાનો થશે નહીં. અને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડનો રેશિયો કેટલો લેવાનો કીધો છે તો કે 5%, એનાથી વધારે હોવો જોઈએ નહીં. હવે એ શું કામ તો એનું આપણને અહીંયા કારણ આપેલું છે કે 5% બીકોઝ હાયર પર્સન્ટેજ ઓફ ડેન્જરસ ટુ ધ સાઉન્ડનેસ ઓફ અ સિમેન્ટ એટ લાસ્ટ સ્ટેજીસ. આયર્ન ઓક્સાઇડ gives a color strength and hardness of cement. હવે જો આ રેશિયો વધારે રાખવામાં આવે તો એ કેવો થાય તો કે સાઉન્ડનેસ એટલે કે ડેન્જરસ થશે. બરાબર છે. એ સિમેન્ટ પણ ઓલા જેવું થાય કે ક્રેક થઈ જશે વચ્ચેથી. બરાબર છે. તો એ સિમેન્ટની ગુણવત્તા કેવી થઈ જશે તો હલકી ગુણવત્તાવાળો સિમેન્ટ બને. એના હિસાબે આપણે એનું મેગ્નેશિયમ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું રાખવાનું કીધું તો કે 5. અને હવે આવ્યો છે આયર્નનો ઓક્સાઇડ. બરાબર. હવે આયર્નનો ઓક્સાઇડ આપણને શું આપશે તો કે કલર આપશે, સ્ટ્રેન્થ આપશે અને હાર્ડનેસ આપશે, એટલે કે સખત બનશે એ સિમેન્ટ. એટલે એનો આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ આપણે એ રીતે કરી શકીએ. SO3 is a desirable in a small proportion because it gives a soundness of cement. હવે જો આપણે આગળ જોઈએ અહીંયાથી તો કે SO3 છે એ કેવો છે તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ ઇન એક્સેસ રિડ્યુસ ધ સાઉન્ડનેસ ઓફ સિમેન્ટ. હવે એ સિમેન્ટની જે સાઉન્ડનેસ છે એનો એ શું કરશે તો કે એ સિમેન્ટની સાઉન્ડનેસ જે છે એને શું કરવામાં મદદરૂપ થશે તો કે એને ઓછી કરવામાં મદદરૂપ થશે. હવે આલ્કલીઝ શુડ બી પ્રેઝન્ટ ઇન અ સ્મોલ અમાઉન્ટ. હવે જે આલ્કલી છે એ ઓછા પ્રમાણમાં નાખવામાં આવશે. કેમ તો કે જીપ્સમ રિટાર્ડ્સ ધ રેટ ઓફ સેટિંગ ઓફ સિમેન્ટ એન્ડ એકચ્યુઅલી એનહેન્સીસ ધ ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ. હવે જીપ્સમ નાખવાથી જે આ સિમેન્ટની સેટિંગ પ્રોસેસ છે એ કેવી થશે તો કે એ ખૂબ જ ઝડપથી થશે. હવે જીપ્સમ છે એ કેવી રીતે વર્તશે તો કે આપણા જે રિએક્શનની અંદર આપણે જે ઉદ્દીપક તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ જે બરાબર છે, આપણે જે ઉદ્દીપક છે એનું કામ શું છે તો કે પ્રક્રિયાને ઝડપી બનાવવાનું, પ્રક્રિયામાં ભાગ લેવાનું નહીં. તો જીપ્સમને આ સેટિંગ પ્રોસેસની અંદર આપણે નાખશું એટલે શું થશે એડિશન કરીશું એટલે જે સેટિંગ પ્રોસેસ છે એ ખૂબ જ ઝડપથી ઓછા ટાઈમમાં થઈ જશે. બરાબર છે. એવી રીતે વર્તશે. હવે આગળ જોઈએ આપણે ability of a collecting agent to wet certain minerals causing this to be entered in a air froth which rise to the surface from where it overflows and collected in the flotation cell into the thickener. બરાબર છે. The flotation liquor is recycled in a thickeners and the beneficiated rock slurry thus obtained to feed to the cement kilns. And oleic acid has been used as a floating agent in the proportion of 200 grams per ton of rock. And some other degradants have also been used for this purpose. હવે અહીંયા આપણને સિમેન્ટની કઈ વાર્તા કરવામાં આવી છે તો એક જ વસ્તુ કે ફ્લોએટિંગ એજન્ટ તરીકે આપણે કયું યુઝ કરી શકીએ તો કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફ્લોએટિંગ એજન્ટ તરીકે આપણે કોનો ઉપયોગ કરવાનો છે તો કે ઓલિક એસિડનો ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ઓલિક એસિડનો આપણે ઉપયોગ કરીશું અને એ કેટલા પ્રમાણમાં લેવાનું છે તો કે 200 ગ્રામ લેવાનું છે. અને કઈ પ્રોસેસની અંદર તો કે સેટિંગ પ્રોસેસ દરમિયાન જ્યારે થિકનર તરીકે એટલે કે સિમેન્ટને ઘટ બનાવવામાં આપણે ઉપયોગ કરવામાં કે જે સિમેન્ટ જામી ન જાય, ચોટી ન જાય અને એ કેવો બને તો કે એકદમ પાણી જેવો પાતળો નહીં, એટલે આપણે એને કેવો બનાવવો છે તો કે ઘટ બનાવવો છે. સિમેન્ટ આપણે દરેકે જોઈએ છે. તો એ સિમેન્ટની અંદર આપણે ફ્લોએટિંગ એજન્ટ બરાબર છે ખાસ કરીને શબ્દ અહીંયા યુઝ કરવામાં છે. ફ્લોએટિંગ એજન્ટ તરીકે કયો યુઝ કરે છે તો કે ઓલિક એસિડ. અને એનું પ્રમાણ કેટલું લીધેલું છે તો કે 200 ગ્રામ જેટલું પ્રમાણ લીધેલું છે ઓલિક એસિડ ને ફ્લોએટિંગ એજન્ટ. આ ત્રણેય શબ્દ નોટ કરવાના છે કેમ કે આ ત્રણેય શબ્દ તમારે ગમે ત્યાં MCQ તરીકે કે નાના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ફ્લોએટિંગ એજન્ટ તરીકે કયા કમ્પોનન્ટનો ઉપયોગ થાય છે તો આપણે કહી શકીએ કે ઓલિક એસિડનો. અને ઓલિક એસિડ ઇઝ અ ફ્લોએટિંગ એજન્ટ અને કેટલા ગ્રામ એટલે કે કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે તો કે 200 ગ્રામ આપણે એની અંદર એના રોક બેનિફિકેશનની અંદર આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ થયું રો મટીરિયલ ઓફ સિમેન્ટ. તો આ પ્રકારે રો મટીરિયલના ઉપયોગ કરીને આપણે સિમેન્ટનું ઓછા ભાવે અને સરળ રીતે પ્રોડક્શન કરી શકીએ છીએ. હવે મેન્યુફેક્ચર ઓફ અ સિમેન્ટ વિશે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર છે.